વલસાડની વૃદ્ધાની ચેઇન તફડાવી જનાર રાજકોટી ગેંગની સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। વલસાડ પોલીસે સૌથી વધુ સીસીટીવી ફૂટેજો તપાસતા આરોપીઓનું પગેરું મળ્યું। જુઓ કઈ રીતે સીસીટીવીમાં આ માસૂમ દેખાતી છોકરીઓ અને તેની સાથે રહેલા અન્ય 4 ઈસમો ચોરીને અંજામ આપે છે। તારીખ 16મી એપ્રિલના રોજ વલસાડ શહેર ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં એક વૃદ્ધ મહિલાની ચેન કાપીને કોઈ લઈ ગયેલાનો બનાવ બનેલો હતો। જે ચેન ગઈ ત્યારે પણ મહિલાને ખબર પડી નથી। જ્યારે ખબર પડેલી ત્યારે તેમણે મહિલાએ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ આપી હતી। જે બાબતે ટેકનિકલ સોર્સ અને અન્ય રીતે તપાસ કરતા આ એક ગેંગ છે, જે ગેંગ આ ઓપરેટ કરતી હોવાનું જાણવા મળેલું હતું અને જે ગેંગને બાદમાં પકડી પાડવામાં આવી હતી। જે ગેંગમાં 2 સ્ત્રીઓ, એક એમની માતા અને એક એમની પુત્રી સાથે બીજા 3 પુરુષો જે ખુલેલું હતું। એ બાબતે તપાસ દરમિયાન એક અર્ટિગા કાર, મોબાઈલ ફોન અને આ જે ચેન કાપવામાં આવી એ કબજે કરવામાં આવેલ છે। અને વધુ તપાસ કરતા આ જે ગેંગ છે એ પોતે રાજકોટ શહેર, ગીર સોમનાથ, સુરત શહેર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે। પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે આ લોકો મુંબઈ ગયા હતા ફરવા માટે, ત્યાં પૈસા ખૂટી પડતા એમને વલસાડમાં આવીને આ કસબ અપનાવ્યો હતો અને એ બાબતે હાલમાં પોલીસ રિમાન્ડ લઈ અલગ અલગ ગુના બાબતે તપાસ કરી રહી છે। આ લોકો ભીડભાડવાળી જગ્યા પસંદ કરતા હતા, ખાસ કરીને શાક માર્કેટ, અને ઉંમરલાયક કોઈ બેન હોય જે વધુ સામનો ન કરી શકે એમને વાતોમાં ભોળવીને એ બેન જ્યારે વાતોમાં એમને ગૂંચવાઈ જાય ત્યારે એ વખતે કોઈ પણ રીતે ચેન કાપી લેતા હતા અને ધીરે ધીરે ચેન શેરવી લેતા હતા અને એ રીતે ચોરી કરતા પકડાઈ ગઈ છે।